परमेश्वर गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरुवे नमः। त्वमेव माता च पिता त्वमेव बन्धुश्च सखा त्वमेव विद्या द्रविणं त्वमेव सर्वं मम देव। जे उत्पत्ति स्थिति लय करे वेदोस्तुति उच्चरे। जेनारोम सुछिद्रमा अणुसमा ब्रह्मांड कोटि फरे। माया काल रवि शशि सुरगणो आज्ञानलोपेक्षण। एवा अक्षरधामना अधिपति श्री स्वामी नारायण। जनियमृतवाणी तो वही रही साक्षात महिमा रूपे। जनी ब्राह्मी स्थिति अहोलिन करे सुभव्य अक्षर पदे। शरणागत निज अल्प जीव सहुना श्रेयार्थ तत्पर रहे। काका स्नेहल सिंधु दिव्य विभुने हय्यूं तो वंदन करे। सजानंद स्वामी महाराजनी जय जय जय। आज के आनंद की जय जय जय। सदगुरुदेव की जय जय जय। गुरुहरि काकाजी महाराज, गुरुहरि पप्पाजी महाराज, बंधु बेलड़ी शताब्दी पर्व महोत्सवनी जय जय जय। प्रगट ब्रह्म स्वरूप हरिप्रसाद स्वामी महाराजनी जय जय जय। प्रगट ब्रह्म स्वरूप जसभाई साहेबनी जय जय जय। प्रगट ब्रह्म स्वरूप प्रमुख स्वामी महाराजनी जय जय जय। प्रगट ब्रह्म स्वरूप महंत स्वामी महाराजनी जय जय। प्रगट ब्रह्म स्वरूप मुकुंजीवन स्वामी गुरुजी महाराजनी जय जय जय। सर्वे गुणातीत स्वरूपोनी जय जय जय। હજી અમારા બધાનો ઉત્સાહ હજુ બી એવો ને એવો જ છે. આવતા રવિવારે 1 ઓગસ્ટ થવાની ને? ઓગસ્ટ 31 જુલાઈ ને, એટલે ઇન્ડિયામાં 1 ઓગસ્ટ થઈ જશે. અહીંયા આવીશું ને ત્યારે નહીં. પણ અમારા હર્ષાબેનના બાની ઈચ્છા છે 1 ઓગસ્ટ બાનો બર્થડે. હર્ષાબેન એટલે કે છે કે આવતી 31મી જુલાઈએ મહાપૂજા એમના નિમિત્તે, એમના બર્થડે નિમિત્તે કરવી છે. પણ કહે છે કે અમારા શંકરભાઈ કહ્યું એમ 4 નહીં પણ બીજું 40નું મંડળ અમારું બધું સંબંધીઓનું બધું આવે એ માટે તમે કંઈક કરજો. હા, હર્ષાબેન ને પંકજભાઈ મંડી પડવું પડશે હા બા માટે. હે બા બધાને બોલાવવા છે ને? એ બા બધા એટલે બધા બરોબર. હાજી, પણ તમે બી થોડાક મને બોલાવજો. અમે બી બોલાવીશું, તમે બી બોલાવજો. હા બા. એવું છે? ના, સરસ સરસ. આવતા રવિવારે બી સરસ માં પૂજા કરીશું. આજે બી અમારા ચૈતન્યભાઈ અને પૂર્ણિબાબેન અમે સાહેબને ત્યાં પધાર્યા હતા. અમે 8 જણા હતા બધા. અને ચૈતન્યભાઈ એમની ગાડી લઈને આવેલા, એન પૂર્ણિમાબેન જય સ્વામિનારાયણ. એટલે એમણે એક પ્રાર્થના મૂકી કે અમારા દીકરાને નવી જોબ મળી છે અને 1.5 કલાક જેટલું ટ્રાવેલિંગ છે નોર્થમાં. એ લોકો સાઉથ ન્યૂજર્સીમાં રહે છે, ટોમ્સ રિવરમાં. કહે છે કે કંટાળી જવાય છે કે છે, એટલે એમને મકાન વેચીને બીજું મકાન લેવું છે.
તો કહે છે કે અમારું મકાન સારી રીતે વેચાઈ જાય અને બીજું મકાન સરસ મળી જાય એવું કંઈક મહાપૂજા કરાવવી છે. તો આજે એના નિમિત્તે રાજુભાઈએ સરસ દિલથી ભાવથી મહાપૂજા કરી. આપણે તો એવી કંઈક જરૂર પડે તો બધાને પોકાર કરવાનો, ક્યું ના અજમાય. ત્યાં વસીભાઈને બી ફોન કર્યો, ભરતભાઈને બી કહ્યું કે અમારા ચૈતન્યભાઈ માટે સરસ ત્યાં બી મહાપૂજામાં સંકલ્પ કરજો. ગુરુજીને બી કહેવડાવ્યું કે ચૈતન્યભાઈના પૂર્ણિમાબેને કે ગુરુજીને બી પ્રાર્થના મૂકજો. પછી ભગવાન કંઈક ગોઠવે. એટલે વસીભાઈ તો એમની એકદમ ભાવમાં આવી જઈને મને કહે છે કે પૂર્ણિમાબેન ચિંતા નહીં કરતા, કોઈક બકરો મળી જશે કે છે. મેં કહું સારું, સરસ. અમારા શંકરભાઈને બકરો મળ્યો હતો ને, પેલો કયો સ્ટોર આપણે ડ્રાય ક્લિનિંગનો સ્ટોર વેચવા માટે, એ યાદ આવી ગયું. પણ જે મહારાજ જે ગોઠવે એ સરસ. આપણે તો પ્રાર્થના મૂકવાની, પછી મહારાજ જેમ કરે એમ સરસ. એટલે આજે એના નિમિત્તે સરસ મહાપૂજા થઈ. અમારા દાસભાઈને તારાબેન બી બેઠા, અમારા પિન્ટુભાઈ બી 2-3 અઠવાડિયા થઈ ગયા નહીં, બહાર ગયા હતા કંપનીના કામે, એ બી આવ્યા છે. એટલે અમારા દાસભાઈનું બી મકાન એમને બી કાઢવું હતું. એટલે મેં કહું ભાઈ હવે દાસભાઈના મકાન માટે અમારા વિભાબેનને કહ્યું, એ હા પાડી. તો વિભાબેને એમનું મકાન લેવાનું નક્કી કર્યું, દાસભાઈનું, અને વિભાબેનનું મકાન પૂનમબેને લેવાનું નક્કી કર્યું. અને નો રિયલ એસ્ટેટ એજન્ટ ફી. और પૂનમબેન થોડા સત્વગુણી, કે રિયલ એસ્ટેટ ને બરોબર બધે મકાન જોવા વાપરતા હશે, કે છે મારે એને તો ફી આપવી પડે કે છે. ભલે હું વિભાબેનનું લઉં. મેં કહું ભાઈ એ તમારી ઈચ્છા, તમારો સત્વગુણ એનો. પણ એ ફી સત્સંગમાં વાપરશો તો વધારે ફાયદો એનો. જે કરે તે દરેકની સમજણ હોય. પણ અમારા દાસભાઈનું બી સરસ રીતે ગોઠવાઈ જાય અને એમને અમેરિકા થોડુંક રહેવું હોય ને ઇન્ડિયા વધારે રહેવું હોય, ને અમેરિકા ના રહેવું હોય ને ઇન્ડિયા રહેવું હોય, જે કરવું એ મહારાજ સરસ ગોઠવે. તબિયત સારી રહે એમની. એટલે અને એમને પગનું કંઈક ઓપરેશન કરવાનું વિચારે છે. એમને પગમાં દુખે છે. નીકેપનું તો 5 વર્ષ થયા નહીં ઓપરેશન? 2010માં 6 વર્ષ થયા. પણ છતાં અંદર પેલા હાડકામાંથી ફણગા ફૂટે કે છે, અને ફણગા પછી દુખે, નર દબાય એટલે દુખે. હા, પંકજભાઈને બી એવું હતું બેકમાં. થોડા પેલા સ્પર થાય ને, સ્પરિંગ થાય. એટલે ઉંમર થાય એટલે થાય બધું, ધીરે ધીરે થવાનું એનું. એટલે એમની બી તબિયત સારી રહે. અમુક ડૉક્ટરો એમ કહે છે કે કરો, અને અમુક ડૉક્ટર કે આ ઉંમરે હવે છોડો, જેમ છે એમ સહન કરો, અમારા દક્ષાબેનની જેમ. પણ જે થાય મહારાજ જે ગોઠવે એ બી સાચું. એટલે એમના માટે બી સરસ મહાપૂજા થઈ એને ગોઠવાઈનું. આજે સરસ સ્વામીની વાત બી સરસ નીકળી. 1 મિનિટ, કેટલા વાગ્યા એ જોઈ લઈએ ભાઈ પહેલાં. આજે મારા ઇન્દિરાબેન થાળ બનાવવામાં બિઝી થઈ ગયા હતા, મોડું થઈ ગયું આવવાનું. નીચે થાળને બધું થઈ ગયું. ઓકે, સારું. જો સ્વામીની વાત, દરેક વાતની અંદર ખૂબ ખૂબ રહસ્ય, તાત્પર્ય બધું જ હોય એનો. આપણે જેટલો એનો અભ્યાસ કરીએ એટલો ફાયદો થાય. આજે શંકરભાઈ બી એની ઉપર સરસ થોડો પ્રકાશ ફેંક્યો. સ્વામી કહે છે નિષ્ઠા તો મોટા સંતને વિશે હેત હોય ત્યારે થાય છે. નિષ્ઠા મહારાજમાં અને હેત સંતમાં. ગુણાતીતાનંદ સ્વામી એમ નથી કહેતા કે મારી અંદર નિષ્ઠા કરો. એ તો હંમેશા ભગવાનમાં જ નિષ્ઠા કરાવવાનું કે. ગુણાતીતાનંદ સ્વામી નેવર વુડ સે દેટ યુ બિલીવ મી એઝ ગોડ, યુ બિલીવ મી એઝ સર્વોપરી ભગવાન. નો. ગુણાતીતાનંદ સ્વામીની દરેક વાતની અંદર ભગવાનનો જ મહિમા છે. ધી ગ્લોરી ઓફ ગોડ ઇઝ ધેર. ભગવાન સર્વોપરી છે એટલું માનતા થાવ, એટલું જ પાકું કરાવવા માગે છે. પોતે તો દાસના બી દાસ, એથી બી વધારેનો દાસના 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 દાસ. પણ હિયર
Gunatitanand Swami is saying that we should have the firm faith in God through the love and affection towards the Gunatit saint. We can have love and affection towards God also, and we can have Nishtha also. But Pappaji says, when that God strikes on our crude nature, then we will be just unhappy, lost. Yeah. But if we have God and Gunatit saint, and we have hate, love and affection towards both, then the firm faith in God will happen easily. એટલે અહીં આગળ સંતને વિશે હેત થાય એની વાત કરે છે. And he gave two examples. One was Akhandanand Brahmachari. And we have talked many times about Akhandanand Brahmachari. The story goes that in Loya, Swaminarayan Bhagavan told Gopalanand Swami that if you don't spread the magnanimity of myself, I will keep you in this body for how many years? 1,000 years. જો માસાનો અવાજ મોટો આવ્યો. 1,000 years, હે માસા? Yeah. જો અમારો મહિમા નહીં પ્રવર્તાવો તો અમે તમને 1,000 વર્ષ સુધી આના દેહમાં રાખીશું. બધાને જીઓ હજારો સાલ તો ગાવું છે ને, બધા ગાઈશ નહીં, પણ એ હજારો સાલ મહારાજે કહ્યું એ જુદું હતું. એ હજારો સાલ તમારો દેહ સાથ નહીં આપે તો બી રાખીશું. જીભને હલાવતી રાખીશું, તમે જીભ હલાવ્યા કરજો, તમારી જીભ જોરદાર છે, ગોપાલ સ્વામીની કહે છે. કથા વાર્તા કરવી જ પડશે. એવો મહારાજે ગોપાલ સ્વામીને ઠપકો આપ્યો. એનો ઠપકો એટલા માટે કે જે હેતુ માટે આવ્યા હોય ને એ હેતુ પાર ના પડે તો પછી એનો ફાયદો શું, એનો લાભ શું? વોટ ઇઝ ધી બેનિફિટ ઇફ વી કેમ ઇન ધીસ મંદિર ટુડે એન્ડ did not focus on Mahapuja, and we focus on something else, then there is no benefit. So, same way Swaminarayan Bhagavan told. ગોપાલ સ્વામીને સ્વામિનારાયણ ભગવાને કહ્યું કે 1,000 વર્ષ સુધી રાખીશું જો તમે મહિમા નહીં ગાવતો. ગોપાલ સ્વામી તો તૈયાર હતા, પણ ચેલકો તૈયાર નહોતા. ભાઈ શું થાય? એટલે ગોપાલ સ્વામીએ ડાકોર પાસે ઉમરેઠ ગામ છે. ઉમરેઠના બધા ટેલેન્ટેડ બધા બ્રાહ્મણો, એ લોકો બ્રહ્મને પણ નીચો વિકાડે એવા, એમાંથી રસ કાઢે એવા એવા બધા બ્રાહ્મણોને ગોપાલ સ્વામીએ કંટ્રોલમાં રાખેલા. એનો એટલો બધો એમનો પાવર હતો. એટલે ગોપાલ સ્વામીએ વિચાર કર્યો કે ભાઈ શરૂઆત અહીંથી જ કરીએ. આ બધા જે અડીખમ છે એમને જો સમજાવી દઈએ મહારાજનો મહિમા તો પછી સ્પ્રેડ થશે બધે. એટલે ત્યાં મહિમા સમજાવવાની શરૂઆત કરી. અને જો બીજું બધું કહ્યું કે આ કૃષ્ણ, રામ, 24 અવતારો એ બધા તો કાંઈ જ નથી. એનો એની તો કંઈ કિંમત નથી. એનો હવે જે કૃષ્ણના ભગત હોય એને તો કેટલું બધું દુઃખ લાગે. એનું રાઈટ. એમાંના અખંડાનંદ બ્રહ્મચારી, સ્વામિનારાયણ ભગવાને જેમને સાધુ બનાવેલા એ બી કૃષ્ણના ભક્ત હતા. અને જો હા ગોપાલ સ્વામીએ વાત કરી એટલે કોઈ દિવસ આ વાત સાંભળેલી નહીં. અને ગોપાલ સ્વામી એમના ગુરુ. ગોપાલ સ્વામી વોઝ અખંડાનંદ સ્વામી's guru, brahmachari's guru. So when he heard that with focus, he had chakar inside. એટલા લેવલ સુધી કે ડિસેન્ટ્રી થઈ ગઈ. he had જાડો. અને કેટલાય દિવસ સુધી ચાલ્યું. એટલે ગોપાલ સ્વામીએ વિચાર્યું કે ભાઈ આ ભાઈ થોડીક બ્રેક મારવી પડશે. આટલું બધું જોરદાર કહેવાનો અર્થ નહીં. અથવા તો જોરદાર કહેવું હોય તો પેલો કુંભાર જેમ માટલું ઘડે છે ને એમ અંદરથી પંપાડવાનું, ઉપરથી ઠપકારવું પડે. એવું બી કરવું પડે. એ ગુણાતીતાનંદ સ્વામી એ ટેકનિક જાણતા હતા. હી વોઝ ધી માસ્ટર. એમણે બધી જ વાતો લખી છે.
મહારાજના મહિમાની સર્વોપરીપણાની છે. પણ કોઈ જગ્યાએ એવો ભાવ નથી આવવા દીધો કે કોકને એવું ઝાડા પેશાબ થઈ જાય, પેટ બેસણું થઈ જાય. એટલે સાધુ સાથે હેત જોઈએ એટલું નહોતું, એટલે ગોપાલ સ્વામીની વાત અખંડાનંદ બ્રહ્મચારીને ડાયજેસ્ટ ન થઈ. એટલે આ મહિમા કોનો કયો અહીં આગળ? અખંડાનંદ બ્રહ્મચારીનો. અહીં આગળ મહિમા ગોપાલ સ્વામીનો કયો. ગોપાલ સ્વામી એવા મોટા સાધુ હતા, પણ અખંડાનંદ બ્રહ્મચારીને એવું હેત નહોતું, એટલે સુરસુર્યું થઈ ગયું. અખંડાનંદ બ્રહ્મચારી પોતાના ગામનું નામ ન લેતા એવા ત્યાગી હતા. લો, પોતાના ગામનું નામ પણ બોલે નહીં. ઘણી વખત સંતોમાં એવું હોય એનો કે ભાઈ તમારા મા બાપ કોણ. જેમ આપણે ત્યાં ઇન્ડિયામાં જૂના ટાઈમમાં લેડીઝ લોકો હસબન્ડનું નામ ના બોલે. એ બબલાના બાપ સાંભળો છો. અમારા મંજુબેન એવું બોલે, સાંભળ્યું વસંતભાઈને. આજે વસંતભાઈ નથી થયા નહીં. એ રિસ્પેક્ટ છે એવું એનું. અને બીજું, જે સંતો નામ ના લે એ નિયમ છે એનો કે ભાઈ આપણાથી એ નામ હવે ના લેવાય. જે ગામમાં જન્મ્યા એ ગામમાં જવાનું બી નહીં, કશું જ નહીં કરવાનું. યોગીજી મહારાજ બી ધારી નામ બી ના બોલે. અને ચાણસદ પ્રમુખ સ્વામીનું ગામનું નામ આવે તો યોગીજી મહારાજ મોટેથી. અને પ્રમુખ સ્વામી ચાણસદનું નામ ના બોલે. અને ધારી માટે સર્વસ્વ મારું જે માન્યું તે. એટલે આ એક નિયમ છે એનો, ભગવાનને રાજી કરવા માટેનો નિયમ છે. કંઈ બંધન તો થાય નહીં એમને, મોટા છે, અતિશય મોટા છે, એમને કંઈ બંધન થવાની કંઈ પ્રોબ્લેમ નથી. પણ પાછળની પ્રજાને પણ એક સમજણ આપવા માટે, કેળવણી આપવા માટે એક ધારાધોરણ નિયમ મૂકેલો છે. અખંડાનંદ બ્રહ્મચારી પોતાના ગામનું નામ ન લેતા એવા ત્યાગી હતા. પણ એ બધો ત્યાગ શા કામનો? જો પુરુષોત્તમને ના પકડ્યા તો. પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ ભગવાનનો મહિમા ના સમજ્યા તો એ ત્યાગ શા કામનો? એટલે ગુણાતીતાનંદ સ્વામીએ આ એક વાત કરી. બીજી, વિશ્વરૂપાનંદ સ્વામી અતિશય આકરા હતા. વિશ્વરૂપાનંદ સ્વામી વોઝ વેરી શોર્ટ ટેમ્પર્ડ, વેરી શેકી, વેરી અનસ્ટેબલ. પણ નિર્માની કરીને અમે તેનો દેહ મુકાવ્યો. એમનો દેહ નિર્માની કરીને, એટલે કેટલી મોટી વાત કહેવાય એનું. નિર્માની વર્તમાન ઇઝ ધી હાઈએસ્ટ વર્તમાન. અને હુ ડીડ ધેટ? એમનો દેહ કોણે મુકાવ્યો? ગુણાતીતાનંદ સ્વામીએ મુકાવ્યો. એન્ડ that goes back when in the presence of સ્વામિનારાયણ ભગવાન he left his body. ભગવાનની હાજરીમાં એણે દેહ મુકાવડાવેલો. અને એવા બે સંતોની વાત ગુણાતીતાનંદ સ્વામીની વાતમાં આવે છે. એક પ્રભવાનંદ સ્વામી અને એક આ વિશ્વરૂપાનંદ સ્વામી. પ્રભવાનંદ સ્વામી ગરડા હતા અને he was not doing well with his body, and then Gunatitanand Swami did his seva and told him that you are Markandeya Muni, તમે માર્કંડેયનો અવતાર છો. અને જ્યારે દર્શન કરાવ્યું તો એ બોલવા મળ્યા કે અરે આવા કૂતરું બી ના ખાયવા લાડવા અમને ખવડાવ્યા કે છે, અને હું તો આખો બ્રહ્માંડ બનાવનારો એનો માર્કંડેયનો અવતાર હું. સો દેટ વોઝ અગેન રોંગ રિપેન્ટન્સ. રિપેન્ટ કર્યું, દેખાડ્યું ત્યારે રિપેન્ટ કર્યું, પણ કેવી રીતનું કર્યું? રોંગ રિપેન્ટન્સ. દેહ ભાવનું પોષણ કરવાનું એનો, કે મને આવું કર્યું, મને લાડવા ખવડાવ્યા. અરે ભાઈ, આનંદ કરો કે તમે આવા સત્સંગના એમાં આવી ગયા છો. તમને મહારાજે રાખ્યા ને સાચવ્યા, એ જ મોટી વાત. અને આવા ગુણાતીતાનંદ સ્વામી જેવા તમારી સેવા કરે છે, તમારે તો એના પગ પકડવા જોઈએ કે સ્વામી માફ કરો, માફ કરો, એનો મારે આવી સેવા ના કરાવાય તમને. પણ જો એવો ભાવ પ્રગટે, નેચરલ છે એનો. દરેકની કેપેસિટી, પ્રકૃતિ, પાર્ટ, ચાર્ટ. So that was Prabhavanand Swami. Vishwarupanand Swami is at the time when Swaminarayan Bhagavan was giving discourses in અક્ષરઓરડી. ગઢડાની અંદર અક્ષરઓરડીમાં ભગવાન જ્યારે
રાત્રે કથા વાર્તા કરતા ને ત્યારે આખી અક્ષરોડી ભરાઈ જાય. કેટલા બધા સાધુઓ, 3000 સાધુઓ કરેલા ભગવાને, એમાંના ખાલી 300 આવે તો અક્ષરોડી ભરાઈ જાય. કારણ કે નો મોર કેપેસિટી દેન મે બી 50, યુ નો. અત્યારે આપણી અહીં કેપેસિટી 50ની છે, રાઈટ? અત્યારે 50 બેઠા છે એટલે 50ની કેપેસિટી. પણ ત્યાં આગળ કથા વાર્તામાં બધા સાધુઓ આવે. હવે આવે એમાંના થોડાક થાક્યા હોય તો પાછા નસકોરમ બી બોલાવે, અને થોડાક પાછો પહોર બદલાય એટલે કંઈક મોટા અવાજે શરૂ કરે એનું, પોતાની ધૂન ભજન કે જે ટેવ પડી હોય ને. અને કથા વાર્તા જોરદાર ચાલતી હોય એનું, અને મહારાજ કંઈક આ શું થયું? બ્રહ્માનંદ સ્વામી કે પહોર બદલાયો ભાઈ, પાલી બદલાઈ. એટલે નિત્યાનંદ સ્વામીને સ્વામિનારાયણ ભગવાને કહ્યું, સ્વામિનારાયણ ભગવાન ટોld નિત્યાનંદ સ્વામી that those who are interested only, those who are awakened and those who wants to listen this, let them only come, you know. Let not everybody come, you know. એટલે નિત્યાનંદ સ્વામીએ દરેકને ઇન્ડિવિજ્યુઅલ પૂછવા મળ્યું, આ જે કથા વાર્તા કરી તમને સમજાય? તમે લાગે હું તો ઊંઘતો હતો ભાઈ, ના સમજાય, કાલથી નહીં આવતા. તમને સમજાય? ના ના ના. પછી ગુણાતીતાનંદ સ્વામી પાસે આવી વાત. ગુણાતીતાનંદ સ્વામી તો અનંત કોટી બ્રહ્માંડોના આધાર, પણ બીજા બધાને એમ ના લાગવું જોઈએ કે હું જ એકલો જાણું છું, ઓનલી આઈ એમ ધી માસ્ટર, આઈ નો ધીસ થિંગ. પણ ગુણાતીતાનંદ સ્વામી કહો, ઓહો, આ તો ન ભૂતો ન ભવિષ્ય, આ તો બહુ ઊંચી વાર્તા થાય છે કે નિત્યાનંદ સ્વામીને ગમ ના પડે એટલી ઊંચા લેવલની. અને પૂછતા હતા કોણ? નિત્યાનંદ સ્વામી બધાને. તો નિત્યાનંદ સ્વામીને ખબર નહીં પડી કે આ કોણ છે, એટલે થોડુંક ડાઉટફુલ ફેસથી જોયું કે આ બધા ના પાડે છે ને આ એક હા પાડવા વાળા કઈથી નીકળ્યા. એકલી સમજાવી તો મને એકલાને જ હોવી જોઈએ ભાઈ, હું નિત્યાનંદ અને બીજા મુક્તાનંદ, એ અમારા બે વગર બીજા બધા હાર પાડવી જ ના જોઈએ એનો. અમારા બેને જ અહીં આવવાનો અધિકાર, બીજા કોઈ નહીં. એ વખતે મુક્તાનંદ સ્વામીએ નિત્યાનંદ સ્વામીનો ફેસ જોયો ને, એટલે મુક્તાનંદ સ્વામીએ એમને કહ્યું કે ના, એમણે હા પાડી છે ને એટલે આવવા દેજો. મુક્તાનંદ સ્વામીને એમનો મહિમા છે કે નહીં એ ખબર નથી ગુણાતીતાનંદ સ્વામીનો, પણ એટલીસ્ટ એણે હા પાડી છે ને. આપણે સમજતા નથી પણ એ સમજે છે ને કે એટલે હા પાડજો, આવવા દેજો. જ્યારે એવી વાત કરી ત્યાર પછીથી પાછળથી નિત્યાનંદ સ્વામીએ પૂછેલું એનો કે ખરેખર તમને સમજણ પડે છે? ત્યારે કહે મારે તો દર્શન કરવા છે કે બસ મહારાજના દર્શન કરવા, એમાં બધું આવી ગયું કે છે. તમે બધા જ્ઞાની છો, પાડા નાખલા કાકાજી એવો શબ્દ વાપરતા ને, તમે તમારી માથે શિંગડો ભરાવ્યા કરો, હું તો કહે છે કે દર્શનની તાણવારો છું કે બસ મારે દર્શન કરવા છે. આ પ્રસંગ બન્યો તે જ ટાઈમમાં આ વિશ્વરૂપાનંદ સ્વામી, એમને શરીરમાં બીમારી આવેલી, એ પગ ખેંચતા ખેંચતા અક્ષરોડીમાં આવ્યા અને ભગવાનને પોકાર કર્યો, ભગવાન મારી સેવા કરવાવાળું કોઈ જ નથી. તો ભગવાન બી હશે કે ભાઈ આટલા બધા સાધુઓ સોંપ્યા પણ તમારો સ્વભાવ એવો છે કોઈ ટકતું નથી. તમે ધમધોખા એને તબેથાન કડછા જ મારો, રાજુભાઈ શું કે બળતું લાકડું જ મારો એનો, પછી કેટલા ટકે? પણ મહારાજ એવું નહીં બોલ્યા, મગરાજ હસ્યા. એટલે ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું ને કે હું અહીં આગળ કથા વાર્તામાં બહુ જ આનંદ કરું છું, અને પેલા બેને થોડી શંકાઓ ચાલતી હતી ને, એટલે મહારાજે એમને કહ્યું આ ગુણાતીતાનંદ સ્વામી તમારી સેવા કરશે, જાઓ. વિશ્વરૂપાનંદને ગુણાતીતાનંદ સ્વામી સોંપે, એ તો તૈયાર હતા. મહારાજની આજ્ઞા એમ જ મૂર્તિ આવી ગઈ. પછી ત્યાં આવવાનું, રાતનું આવવાનું થાય કોઈ બી ઠીક છે, ના થાય તો બી ઠીક છે. પણ એ વિશ્વરૂપાનંદ સ્વામીની સેવામાં લાગી ગયા અને વિશ્વરૂપાનંદ સ્વામીને ભગવાનનો મહિમા જોરદાર સમજાવ્યો અને પોતામાં હેત કરાવડાવ્યું. જ્યારે હેત કરાવડાવ્યું ત્યારે એમને ગુણાતીતાનંદ સ્વામીનો મહિમા જાગ્યો કે આવા મોટા સાધુ. એટલે એમણે દેહ મુક્તિ વખતે ભગવાનને કહ્યું કે અમે બે પારેવા જેવા છીએ, હું અને ગુણાતીતાનંદ સ્વામી, અમે બે કબૂતર જેવા છે, પારેવા જેવા છે, અને અમને પીછું બનાવી દીધું કે છે. પારેવા કો પીછ બના દિયા કે છે. પણ ગુણાતીતાનંદ સ્વામીની સાથે હેત હતું, મહિમા હતો, એટલે એનો મોક્ષ થયો, કલ્યાણ થયું. એટલે એ વાત ગુણાતીતાનંદ સ્વામીએ
વાત કરી કે એવા વિશ્વરૂપાનંદ સ્વામી અતિશય આકરા હતા, પણ નિર્માની કરીને દેહ મુકાવી દીધો. આ બહુ મોટી વાત છે. નિર્માની કરીને દેહ મુકાવે એટલે અક્ષરધામની પ્રાપ્તિ થાય, નહીં તો બીજા ધામમાં જતા રહે. ઉપાસના બીજી હશે તો બીજા ધામમાં રહેવું પડશે. ગુણાતીતાનંદ સ્વામી રહેવું પડશે એટલે પાછી ઉપાસના પાકી કરીને પછી અક્ષરધામમાં જવાનું થશે. વચ્ચે સ્ટોપ સ્ટેશન આવશે એનો. જો ઉપાસના બીજી હશે તો બીજી જગ્યાએ કંઈક રહેવું પડશે અને ત્યાંથી પાકું કરીને પછી અક્ષરધામમાં જવું પડશે. એટલે કે છે કે ઉપાસના એટલી પાકી કરવી છે. એ ઉપાસના પાકી કરવા માટે એવા ગુણાતીત સત્પુરુષનો સમાગમ કરવો છે. અને ગઈકાલે સરસ પવઈની અંદર અક્ષરમત ઉપર વસીભાઈ અને ભરતભાઈએ બી ખૂબ સરસ વાતો કરી. એની સીડી એની પેલી લિંક બી આવી છે. તમારે જો કોઈને જોઈતું હોય તો બી કહેજો, નહીં તો બધાને મોકલાવી બી હશે. પણ સાંભળજો, સરસ કહ્યું છે. પણ એમાં ભરતભાઈ એક વાત કરી કે અત્યારે ગુણાતીત સ્વરૂપોનો રાફડો ફાટ્યો છે કે ગણાય નહીં એટલા બધા ગુણાતીત સ્વરૂપો થઈ ગયા છે કે પણ એમાંથી એકને પકડજો કે છે. કોઈ એકને બી પકડી અને મંડજો તો તમારું કામ થશે. હેતે કરીને મંડજો, પકડજો. અને કહે છે કે એક સાધુની પાછળ લાખ સાધુ ફરશે અને આખા બ્રહ્માંડને સત્સંગ કરાવો. કહે છે કે 6 અબજની 7 અબજની વસ્તી ને તો લાખને 6 અબજથી ભાગ્યે કેટલા સાધુ જોઈએ? કોણ છે અમારા નવીનભાઈ મેથેમેટિશિયન? 7 અબજને 1 લાખથી ભાગો તો કેટલા સાધુ જોઈએ? ઓ તો આ તો મેથેમેટિશિયન ભાઈ આવું પૂછે છે. અબજ એટલે કેટલા એ પૂછે છે. 7,000 સાધુ જોઈએ એવું કે છે. 7,000 સાધુ હોય તો આખા બ્રહ્માંડને સત્સંગ થાય. રાઈટ. પણ ભાઈ આ આખા બ્રહ્માંડનું છોડ, આપણે અમેરિકાનું જ પકડો ને એનો, અને નહીં તો ડેસ્પ્લેનનું પકડો. એવા તો મારા 3 સાધુઓ છે ભાઈ, અને બીજા 2 એવા 5 સાધુ છે. એટલે ચિંતા નથી. લાખ એની પાછળ આવશે તો પણ લાવજો ભાઈ, તો થાય કામ. પણ કહેવાનો અર્થ એ છે કે ઉપાસના પાકી જોઈએ. વી હેવ ટુ હેવ એ વેરી ક્લિયર એન્ડ સોલિડ ઉપાસના. એ ઉપાસનાની અંદર કંઈક ફેરફાર ના પડવો જોઈએ. કંઈક પ્રોબ્લેમ થયો તે વખતે બાપના અને મહારાજના સોગંદ ના ખવાય. ખોટું કર્યું હોય અને છુપાવવા માટે એવા ખોટા સોગંદ ના ખવાય. એ ઉપાસનાની અંદર કાચપ કહેવાય. તે વખત તો મહારાજ મારા ગુરુ સર્વોપરી છે, એને કેશ ના કરાય. આપણે એવી ઉપાસના પાકી રાખવી છે. પણ એ તો જ્યારે પ્રસંગ આવે ત્યારે થાય ભાઈ. અમે બી છું થઈ જઈએ એનો. એ પ્રસંગો જેવા હોય છે એનો કે હલાવી નાખે એનો. પણ તે વખતે જો પકડી રાખીએ એનો કે મહારાજ મારી રક્ષા કરજો, તો મહારાજ આમ હાથ બદલે આમ હાથ કરે. જાઓ વાસુદેવ હરે કરો, જાઓ. એટલે કહેવાનો ભાવાર્થ શું છે? આ વાત નાની છે પણ બહુ મોટું રહસ્ય છે એની અંદર. એનો મોટા સંત હોય એની સાથે પણ જો હેત નહીં થાય, if we do not have the love and affection towards the Gunatit saint, then we will not have love and affection towards God, we would not have સર્વોપરી ઉપાસના, we would not have નિષ્ઠા. થશે પણ 10%, 20%, 99%, પણ 100% કરવી છે આપણે. કાકાજી જેમ કે છે એવી. તો આપણે એવું સરસ કાકાજીને પ્રાર્થના કરીએ, પપ્પાજી, સ્વામીજી સાહેબ સ્વરૂપોને, કે મહારાજ આ જન્મ છે એ બરોબર પાકો કરી લેવો છે, નહીં તો પાછા ફરી આવવું પડશે એનું. ફરી આવવું છે ભાઈ? કોઈ હાથ ઊંચો કરો છે ને ફરી આવવું, એને કંઈ મજા પડતી હોય ને આવવું હોય તો આવો ભાઈ. કોઈ છે? મોટી બેન ના આવવું છે? લો સારું મોટી બેન, કલ્યાણ કરવા આવજો. એ તો એમ કે છે કે ફરી નથી આવવું એટલા માટે હાથ ઊંચો કરવો. લો બેવ રીતે હાથ બરોબર છે. જ્યારે રૂલ અને એનો અપવાદ બેવ, એક્સેપ્શન એન્ડ રૂલ બેવ કવર થવા જોઈએ ને ભાઈ એનો. એટલે એ એક્સેપ્શનમાં હાથ ઊંચો કર્યો. પણ કહેવાનો અર્થ એ છે કે આપણે ભ્રમરૂપ થઈ જવું છે, અને ભ્રમરૂપનો એવો ખરેખર અંદરથી બરોબર ઉઠાવ લેવો છે તો કામ થઈ જાય.
ચાલો સહજાનંદ સ્વામી મહારાજની જય જય જય. આજ કે આનંદ કી જય જય જય. જાનવી, આર યુ હંગરી? જાનવી હંગરી?